નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિભાઈ યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી। સભામાં રોડ પરના ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે વિપક્ષે સભાનો માહોલ જગાવ્યો હતો। તો બીજી બાજુ યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી, પૂછપરછમાં કારણના ખુલાસાથી પોલીસ પણ ચોંકી। તો બીજી તરફ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો બીજી જગ્યાએ સુરતમાં મુન્નાભાઈ MBBSનો રાફડો, 16 બોગસ ડોક્ટર ઝબ્બે, વોર્ડ બોય મેડિકલ સ્ટોર કર્મીઓએ ક્લિનિક ખોલ્યા હતા, 10-12 ભણેલા દર્દીઓની સારવાર કરતા। તો બીજી જગ્યાએ ખાડીપુર બાદ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયું સુરત। સારોલી મેટ્રો પ્રોજેક્ટના 12 કિલોમીટરના ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો। સિટી BRTS બસોમાં જતા લોકોને ધરમ ધક્કો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં મળી હતી। સભાની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા 3 મુદ્દા, રોડ પરના ખાડા, રખડતા ઢોર અને ડમ્પિંગ સાઇટના વિવાદને મુદ્દે ચર્ચાની માંગણી કરાતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટૂંક સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોનો છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી। તે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલ ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઈ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે GPCBની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો। શહેરના રોડ પર રખડતા ઢોરોને મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ કર્યું। હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતા એજન્ડાના પરની મુખ્ય ચર્ચાઓ થઈ શકી હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપાના શાસકો ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના ભાના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાની કહી શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું। બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે રોડ, રસ્તા સહિત વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું। તો ડમ્પિંગ સાઇટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય અને આગામી દિવસોમાં આ પ્રશ્નનું પર નિવારણ આવી જશે તેમ કહ્યું હતું। પોણા 3 કલાકની મેરેથોન બની રહેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું। નમસ્કાર, આજરોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું। કયા કયા વિકાસના મુદ્દા લેવામાં રોડ રસ્તાના છે, પછી લાઇટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે, એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવે છે। હાલ ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ સર્જાયો છે, તો એના માટેના કયા આયોજનો કરવામાં આવ્યા છે? અમે હાલ ડમ્પિંગ સાઇટનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે
જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે કાયમીનું નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે. એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ. ભરૂચ એક ઐતિહાસિક શહેર છે, સૂફી સંતોની ભૂમિ છે. ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે. એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે. તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે, રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એને ખુલ્લા પાડેલા છે. અને આ ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય, હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે. એ સત્ય છે, કેમ કે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે. ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે. ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે, પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું. ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે. આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા 3 વર્ષના અંદર 350 થી 400 જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય, એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી 70 થી 80% વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની, શાસક પક્ષની, અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય, એના કારણે 80% જેટલા રોડ રસ્તાઓ વરસાદના 3 વર્ષની સમય મર્યાદા પહેલાં ખરાબ થઈ ગયા છે, ખકડધજ થઈ ગયા છે. એટલે અમે એમને કીધું કે તમે જે 3 વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાવરવાના પ્રયાસ કરી રહ્યા છો. આજે વિપક્ષે આક્રમક થઈને 58 જે મુદ્દા હતા એમના, આજે એ તમામ મુદ્દાના ઉપર, દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે વિપક્ષ રોડના ઉપર આવશે. મતલબ શું છે? ભના અંદર આપણે એમને ખૂબ ખુલાસાથી કીધું છે કે ભાજપના ભના કારણે આ ત્રણ જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે, એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, ત્રણના અંદર ભાજપના ની ક્યાંક ને ક્યાંક સાદગાંઠ છે. તેના કારણે આ ભરૂચની પરિસ્થિતિ આજે આવી છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં યુટ્યુબરની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને હત્યારા સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. તેઓને જેલ ભેગા કર્યા. તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકને પસંદ ન હતો, જે અંગે માથાકૂટ થઈ હતી, જે અંગે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ ઝુબેરની હત્યા કરી હતી. સુરતના સલાબતપુરા વિસ્તારના આંજણા ફાર્મ એસટી બિલ્ડિંગની સામે 2 દિવસ પહેલા કેટલાક અજાણ્યાઓએ યુટ્યુબરની કરપીણ હત્યા કરી હતી. 34 થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ભાગી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સલાબતપુરા પોલીસનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને આરોપીને શોધવા માટે કમર કસી હતી. પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી હતી. તે દરમિયાન પોલીસે બાદના આધારે મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પૂછપરછમાં હત્યાનું જે કારણ સામે આવ્યું છે તે જાણી ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. થોડા દિવસ પહેલા હત્યારાઓએ આંજણા ફાર્મ HTC માર્કેટ 1 સામે મૃતકના ઘરની બહાર બેસતા હતા. મૃતકને આ વાત પસંદ ન હતી
અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી. તે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓએ મળીને ઝુબેર પઠાણની હત્યા કરી હતી. મૃતક જ્યારે તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક બાળ કિશોરો ત્યાં ધસી આવ્યા હતા. આ તમામ લોકોએ મૃતક ઉપર એક પછી એક હુમલો કર્યો હતો. અંદાજિત 35 જેટલા મૃતકોને ઝીંકી નાખ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ મૃતકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો સમગ્ર બનાવમાં સલાબતપુરા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને જીપી એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. આરોપીઓને એટલું તો શું જરૂર નથી કે મન્નાર પર 34 ઘઉં માની તેની હત્યા કરવામાં આવી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી, કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા. જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી. તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આજે અને ગઈકાલે વરસાદની શક્યતાઓ નહિવત છે તેવી આગાહી કરવામાં આવી હતી, જે બાદ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. એટલે કે ફક્ત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વધ્યા હતા. આ ઉપરાંત આજે પણ હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી કરી છે. આજે સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શહેરના જગતપુર, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. શહેરના સુભાષ બ્રિજ, સાબરમતી આશ્રમ રોડ, વાડજ, ઉસ્માનપરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની સવારે 10 વાગ્યાની આગાહી મુજબ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત આ ગતિ 55 કિલોમીટર સુધી પણ જઈ શકે છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં સામાન્ય વાદળ છાયું વાતાવરણ રહ્યું છે અને આજે આવું જ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. ઉપરાંત વીજળીના ચમકારા સાથે વરસાદ વરસે તો નવાઈ નહીં, કારણ કે હવામાન વિભાગે આજે પણ ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ વરસાદની શક્યતાઓ નહિવત છે. વરસાદ લાવે એવા વાદળો નથી, જો કે હવામાન વિભાગે આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જેને પગલે આજે સવારે અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા.
મહત્વનું એ છે કે ગઈકાલ સુધી ગુજરાત રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય હતી, જેમાં ઉત્તર પૂર્વીય અરબ સાગર એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોના સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતી, જે આગળ વધીને દરિયા તરફ ખેંચાઈ ગઈ હતી, જેને કારણે તેની અસર હવે ગુજરાત ઉપર રહેશે નહીં અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફની અસર હતી. આજથી રહેશે નહીં, જેના કારણે 2 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી. સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. એક સમયે ડોક્ટરોને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે આ તમામ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડોક્ટરની ડિગ્રી નથી. તેઓ માત્ર ધોરણ 10 અથવા 12 સુધી જ ભણ્યા છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા છે. આ તમામ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોંકી ગઈ હતી. એસઓજીની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર ધોરણ 10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે. ક્લિનિકમાં 4-5 એવા દર્દી હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર મામલે એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે એમની પાસે કોઈ ડિગ્રી નથી. અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડિંડોલી, બેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશને આરોપીને સોંપવામાં આવ્યો. આ બોગસ ડોક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા હતા. ત્યાં ક્લિનિક ખોલતા હતા કારણ કે ત્યાં ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે છે અને ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી. આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર આપે છે. તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે. તાવ, ઉધરસ, મલેરિયા જેવા રોગોનો સારવાર કરતા હતા. એક દર્દી પાસેથી ₹50 થી લઈ ₹500ની દવા પ્રમાણે આ લોકો સારવારના નામે રૂપિયા પડાવતા હતા. સામાન્ય રીતે જ્યારે પણ આવા પ્રકરણમાં ડોક્ટરની ધરપકડ કરવામાં આવે છે ને ત્યારે તેઓની પાસે હોમિયોપેથી અથવા આયુર્વેદિકની ડિગ્રી મળી આવતી હોય છે. પરંતુ જ્યારે સુરતના વિસ્તારમાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ તમામ ઝોલા છાપ ડોક્ટર પાસે ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ ન હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ડરથી મુક્ત થઈ આરામથી લોકોની સારવાર કરી રહ્યા. તેઓ જણાવ્યું હતું કે આ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી જ નથી. આ લોકો માત્ર 10 થી 12 પાસ છે. લોકોને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી લોકોની સારવાર કરતા હતા. તેમની પાસે એન્ટીબાયોટિક ઇન્જેક્શન, પેનકિલર, બીપીના મશીન, ગ્લુકોઝના બાટલા મળી આવ્યા છે. જે દવા અને ઉપકરણ સામાન્ય ડોક્ટર રાખે છે ને તે તમામ પ્રકારના ઉપકરણ અને દવાઓ તેમની પાસે ઉપલબ્ધ હતા. એસઓજી દ્વારા બોગસ ડોક્ટર સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી. એમાં પાંડેસર અને ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાની ડોક્ટરોની ટીમ સાથે રાખીને રેડ કરવામાં આવી. ડિંડોલી વિસ્તારમાંથી 7, પાંડેસરા વિસ્તારમાંથી 9 બોગસ ડોક્ટર મળી આવ્યા હતા. ગત 30 જુલાઈ 2024ના રોજ સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો. આ ઘટનાને આજે 3જો દિવસ છે અને સતત 3જા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. આમ 23 જુલાઈએ ખાડીપુરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે. આ બંને માનવ સર્જિત દુર્ઘટનાને કારણે 8 દિવસમાં 2 વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સારોલી મેટ્રો બ્રિજને ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર 7 થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જો કે કોઈ પણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વત પાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે. તંત્રના આ અડધડ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોઈ પણ જાણકારી વગર નિર્ણય લેવાતા કામે ધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ જાહેર કર્યો છે. આ 7 બ્રિજ સહિતના પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાયેલ છે. આ ડાયવર્ઝનને કારણે આશરે 15 લાખ લોકોને અસર થશે. સારોલી અને રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર અંદાજે 125 જેટલી ટેક્સટાઇલ ઉદ્યોગ માર્કેટ આવેલી છે. આ બંધ ઓવરબ્રિજને કારણે ટેક્સટાઇલનું મટીરિયલ લઈને જતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ થતા ઉદ્યોગોને પણ અસર થશે, જે કે આર્થિક રીતે પણ નુકસાનદાયક સાબિત થશે. સુરતમાં બસ મારફતે કામ ધંધે જતા લોકોને સવારે ખબર પડી કે શહેરના અનેક ઓવરબ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્રના અણધડ નિર્ણયથી લોકો પોતાના નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શક્યા ન હતા. આ સાથે જ રિક્ષામાં જવાની પણ ફરજ પડી. આ વચ્ચે રિક્ષા ચાલકો પણ ગરજ વળતી લોકો પાસેથી 2 ગણું ભાડું વસૂલી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ છે. આ સાથે સવાલ કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસે અગાઉથી જાણકારી શા માટે ન આપી. પર્વત પાટિયાથી 12 થી 15 કિલોમીટર દૂર આવેલા બ્રિજ પર પણ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકતા બ્રિજ પરથી સિટી બસ અને BRTS બસ પસાર થઈ શકે એમ નથી. આ 12 સર્કલો અને પાટિયા પર પણ ભારે વાહનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિજિયન 2 વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલ લેન્ડમાર્ક પાસેથી મેટ્રોની સમારકામની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે સુરતની જનતાને અગવડતા ન પડે તે માટે આજે સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં 12 જેટલા 4 રસ્તા પાટિયાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીમાડા 3 રસ્તા, રોકડિયા હનુમાન 4 રસ્તા, મહારાણા પ્રતાપ 4 રસ્તા, રેસમા સર્કલ, સીતાનગર 4 રસ્તા, પૂણા પાટિયા, પર્વત પાટિયા, ગુજરાત ગેસ સર્કલ, પાલ પાટિયા, SVNIT, સ્ટાર બજાર, ભૂલકા ભવન બ્રિજ. સુરત સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2 ની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે. જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ટ્રાફિક DCP અમિતા વાનાણીએ જણાવ્યું હતું, અત્યારે મેટ્રો પ્રોજેક્ટમાં જે સુધારાની પ્રક્રિયા ચાલે છે ને તે ધ્યાનમાં રાખી પર્વત પાટિયાથી રેસમા જંકશન સુધી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે. આ રૂટ પર કડોદરાથી લોકો આવતા હોય છે, જેથી ટ્રાફિક થાય છે. આજે સવારે 8 વાગ્યાથી લઈ રાત્રે 11 વાગ્યા સુધી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલ જે 5 કિલોમીટર લાંબી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે ને તે દૂર કરી ટ્રાફિક DCPએ જણાવ્યું હતું કે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના 7 થી વધુ બ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ સાથે કનેક્ટ છે. ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે. આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે ને, જેમાં સીતારામનગર 4 રસ્તા પણ સામેલ છે, ત્યાંથી ડાયવર્ઝન અમે આપેલું છે તેમ તેમણે જણાવ્યું હતું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.